નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા ઓર્ગેનેલા વિશે વાત કરીશું જે સેલ ડિવિઝન માટે ખૂબ જ અત્યંત જવાબદાર છે, જેનું નામ છે સેન્ટ્રોઝોમ. સેન્ટ્રોઝોમ જરૂરી છે આપણા સેલના ડિવિઝન માટે, એક સેલમાંથી બીજા સેલ બનવા માટે. હવે એમાં કેન્સર સેલ બાયોલોજી પણ એમાં ઇન્ક્લુડ થાય. એક લાઈનમાં કહું તો નો સેન્ટ્રોઝોમ, નો પ્રોપર ડિવિઝન, તો સેલમાંથી બીજો સેલ નવો બનશે નહીં. આ તમારે યાદ રાખવાનું કે જો સેન્ટ્રોઝોમ જ ના હોય એક સેલની અંદર તો પછી નવો સેલ નહીં બને, અને ના હોય તો સેલ ડેડ પણ થાય. આના માટે થોડી ટર્મિનોલોજી સમજીએ. ઓર્ગેનેલા તો તમને ખબર જ છે કે કોષની અંદર કાર્યરત એક અંગ, પણ નોન મેમ્બ્રેનસ, જેને કવર નથી. આપણે જોયું હતું કે કવર હોય એની જગ્યાએ નથી. પછી છે માઇક્રોટ્યુબ્યુલ્સ, નાની નાની નળીઓ જે ટ્રાન્સપોર્ટનું કામ કરે. પછી છે ઓર્ગેનાઇઝિંગ સેન્ટર કે જે રચના કરે. નોન મેમ્બ્રેનસ એટલે સેલની આજુબાજુ એક મેમ્બ્રેન છે, સેલ મેમ્બ્રેન. ન્યુક્લિયસની આજુબાજુ એક મેમ્બ્રેન છે, ન્યુક્લિયસ મેમ્બ્રેન. પણ સેન્ટ્રોઝોમમાં કોઈ મેમ્બ્રેન નથી. ઇટ ઇઝ અ નોન મેમ્બ્રેનસ organella located near nucleus and it main acting as a microtubule organization of the cell. માઇક્રોટ્યુબ્યુલ ના એક્ઝામ્પલ માટે હું તમને અત્યારે બતાવું. આ પેન છે, એવી રીતે માઇક્રોટ્યુબ્યુલ, નાની નાની નળીઓ વાળું એ ઓર્ગેનાઇઝેશન હોય છે. આ જસ્ટ એક્ઝામ્પલ માટે છે, સ્લાઇડ્સમાં તમને ખ્યાલ આવશે. અને એ માઇટોકોન્ડ્રિયા કે પેલા ન્યુક્લિયસની જેમ કે સેલની જેમ એની આજુબાજુ કોઈ મેમ્બ્રેન નથી, એટલે એને નોન મેમ્બ્રેનસ. અને આવી નળીઓનું બનેલું છે, નાની નાની. આ તો બહુ મોટી છે, માઇક્રોસ્કોપમાં દેખાય, જે અંદર જે આ રિફિલ છે એવી રીતે નાની નળીઓ વાળું. હવે એનું માઇક્રોટ્યુબ્યુલ બનાવવાનું કામ છે. પછી એની અંદરથી ફાઇબર્સ નીકળે જેનું નામ છે સ્પાઇન્ડલ ફાઇબર્સ, એનું કામ છે. અને સેલ ડિવિઝનને ડિસિપ્લિનમાં રાખે. સેલ ડિવિઝન અનિયમિત ના થઈ જાય, એકબીજાથી અલગ ના થઈ જાય, એટલે એને કંટ્રોલમાં રાખે. સેલ ડિવિઝનનું એક કંટ્રોલ રૂમ છે, એને કહેવાય છે સેન્ટ્રોઝોમ. લોકેશનની વાત કરીએ આપણે કે એનું લોકેશન ક્યાં છે, તો હર હંમેશ જ્યાં ક્રોમોઝોમ હોય ન્યુક્લિયસની અંદર ત્યાં. સાઇટોઝોમ આમ સાઇટોપ્લાઝમમાં છે, પણ એ ન્યુક્લિયસથી નજીક રહે છે. કારણ શું? તમે સમજો કે એક ન્યુક્લિયસ છે, બરાબર, સેન્ટરમાં આજુબાજુ સેલનું કવરિંગ, સેલ મેમ્બ્રેન, વચ્ચે બધું સાઇટોપ્લાઝમ. પણ ન્યુક્લિયસની બાજુમાં રહેવાનું કઈ કારણ ખરું? એ તો રહી શકે, કોઈ પણ જગ્યાએ રહી શકે, કોર્નર પર ના રહી શકે. કેમ? ન્યુક્લિયસને અડીને જ રહેવું છે. કેમ કે આપણા આનુવંશિક પ્રોટીન ક્રોમોઝોમ્સ એ ન્યુક્લિયસમાં હોય છે. એ એ જે ક્રોમોઝોમ છે એ ડિવિઝન વખતે એકમાંથી બે થાય, આમ પકડાય, ખેંચાય, તણાય, અને પછી એકમાંથી આમ બે અલગ પડે. એટલે આપણી આનુવંશિક પ્રોટીન એક સેલ ને જાય, બીજો બીજા સેલ ને જાય. સેન્ટ્રોઝોમ આ કરે છે પ્રોસીજર. ફંક્શનલ નેસેસિટી થઈ ગઈ હવે તો, કે સેન્ટ્રોઝોમ જોઈએ જોઈએ ને જોઈએ, ને તો એક સેલ બીજા સેલ જેવો સેમ ના બને, અને આના ગુણધર્મો આની અંદર જશે નહીં. સમજી ગયા? હવે સેન્ટ્રોઝોમનું સ્ટ્રક્ચર આપણે કહીએ તો સેન્ટ્રોઝોમનું સ્ટ્રક્ચર કેવું છે,
તો સેન્ટ્રોઝોમનું સ્ટ્રક્ચર 2 સેન્ટ્રિઓલ થી બને છે. અ સેન્ટ્રોઝોમ કન્સિસ્ટ ઓફ 2 centrioles surrounded by pericentriolar material. આવે છે હવે બોલી ગયો મેં પેરીસેન્ટ્રીઓલર મટીરિયલ. સેન્ટ્રોઝોમ કોઈ એક વસ્તુ નથી, તે કમ્પ્લીટ યુનિટ છે, એક આખું યુનિટ છે. તેમાં બે મુખ્ય ભાગ હોય છે. બે મુખ્ય ભાગમાં 2 સેન્ટ્રિયોલ્સ, આવા 2 સેન્ટ્રિયોલ્સ હોય અને એની વચ્ચે અને આજુબાજુ, વચ્ચે કશું નથી હોતું, આજુબાજુ પેરીસેન્ટ્રિયોલ મટીરિયલ હોય છે. પણ ઇટ ઇઝ ધ મેઇન પાવર. એ જ છે જે બધું કામ કરવામાં એને મદદરૂપ થાય છે, પેરીસેન્ટ્રિયોલ મટીરિયલ. હવે સેન્ટ્રિયોલને સમજીએ આપણે કે ઈચ સેન્ટ્રોઝોમ કન્ટેન્સ 2 centriole arranged in perpendicular to each other. એટલે પરપેન્ડિક્યુલર કીધું એટલે 90 એંગલે આમ ગોઠવાયેલું. આ તો બહુ મોટું છે, માઇક્રોસ્કોપમાં જોઈએ તો આવું તમને જોવા મળશે. દરેક સેન્ટ્રોઝોમમાં સેન્ટ્રિયોલ એ બે આવા 90 એંગલ પર એકબીજા સાથે એલ શેપમાં ગોઠવાયેલું હશે. હવે આ જે પરપેન્ડિક્યુલર અરેન્જમેન્ટ છે, એ પરપેન્ડિક્યુલર અરેન્જમેન્ટ સ્પાઇન્ડલ ફાઇબર્સને 4 ડાયરેક્શનમાં કંટ્રોલ આપે છે. આની અંદરથી જ્યારે ડિવિઝનનો ટાઈમ આવે ત્યારે જે ફાઇબર છે એ 4 ડાયરેક્શનમાં આમ ખેંચાવા માટે એ આ મેસેજ આપે કે ભાઈ ઓર્ડર આપે છે. સમજ્યા? આ પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે જ્યારે સેલ ડિવિઝન પ્રોસેસ થાય તો સેન્ટ્રોઝોમ એક જ હોય છે, પણ જેમ જેમ એ સેલ ડિવિઝનનો ફેઝ આગળ વધે એમ સેન્ટ્રોઝોમનું પણ ડુપ્લિકેશન થાય, પોતાનામાંથી સ્પિન્ડલ ફાઇબર ફોર્મેશન કરે અને પછી બે અલગ અલગ પોલ પર જાય અને પછી જ્યારે આ ડિવિઝનમાં આવી રીતે ક્રોમોઝોમ વચ્ચે હોય અને ખેંચે, એ જ વખતે ક્રોમોઝોમ જો બે ડિવિઝન પડે છે એવી જ રીતે બે અલગ અલગ સેન્ટ્રોઝોમ બને છે. આ એટલું ઈઝી આમ બતાવી દીધું એવું નથી પાછું. આનું પણ ઈચ સેન્ટ્રિયોલની અંદર સાયલિન્ડ્રિકલ સ્ટ્રક્ચર છે. આ દેખાય છે એમાં વચ્ચે ગોળ રાઉન્ડ ખાલી ભાગ હોય અને એની આજુબાજુ 9 માઇક્રોટ્યુબ્યુલ ટ્રિપ્લેટ્સ, એટલે કે અહીંયા આ એકદમ ધાર પર 3 ગોઠવાયા હોય, પછી એના બીજા 3 ગોઠવાયા હોય, 3 ગોઠવાયા, એવી રીતે 9 નાની નાની માઇક્રોટ્યુબ્યુલ્સ હોય અને એવી ટ્રિપ્લેટ્સ, એટલે 1 2 અને એની બાજુમાં આપણે બતાવવા માટે 3, પછી પાછું એને એટેચ નહીં, થોડુંક આમ કોર્નર સાથે ગોઠવાયેલા બીજા 3 3 3, એવી રીતે સરાઉન્ડિંગ બને. અને ટ્રિપ્લેટ્સ હોય ને, ટ્રિપ્લેટ્સમાં શું હોય, એ ટ્યુબ્યુલ કમ્પ્લીટ હોય, બી ટ્યુબ્યુલ ઇનકમ્પ્લીટ હોય અને સી ટ્યુબ્યુલ પણ ઇનકમ્પ્લીટ હોય. એટલે અરેન્જમેન્ટ સેન્ટ્રિયોલનું કેવી રીતે થાય છે? કે એ એકબીજા પર આમ 1 2 આ બતાવી દો, આ પેનની દ્રષ્ટિએ તમને વધારે ખ્યાલ આવે. આ 1 2 3, પછી આ 3 પૂરા, પછી ફરીથી પાછા આ બાજુ એટેચમેન્ટ સાથે 3 પૂરા. હવે એની સાથે 3 3 ના ચકેડા જેવું સ્ટ્રક્ચર બનાવે, ગાળા જેવું. પેરીસેન્ટ્રિયોલ મટીરિયલમાં શું હોય તો કે પેરીસેન્ટ્રિયોલ નામ સાંભળો, એ જે નળીઓ છે એની આજુબાજુ પેરીસેન્ટ્રિયોલ મટીરિયલ છે ને પ્રોટીન છે રિસ્પોન્સિબલ ફોર માઇક્રોટ્યુબ્યુલ, જે નાની નાની માઇક્રોટ્યુબ્યુલ હોય છે, બરાબર છે. આજે મેં ગણાઈ 9 3 3 3 9 0, એ પ્રોટીન રીચ મેટ્રિક્સ હોય છે. એ એને આમ ગોઠવણી કરી રાખે, કોઈ પણ વસ્તુને આમ રાઉન્ડ શેપમાં ગોઠવવા માટે વચ્ચે આવી નાની નાની નળીઓ જ છે 3 3 ની, તો એને કંઈક એટેચમેન્ટ જોઈએ ને, તો એ તમને એક ધારા ગોઠવી રાખવા માટેનું એક સ્ટ્રક્ચર બનાવી આપે. એ એના માટે મદદરૂપ છે. ન્યુક્લિએશન, કોઈ સ્ટ્રક્ચર બનાવવાની શરૂઆતમાં આ પીસીએમ છે ને, પેરીસેન્ટ્રિયોલ મટીરિયલ,
એ પ્રોટીન છે અને એને ખાસ આમ ગોઠવી રાખે. એમાં ગામા ટ્યુબ્યુલિન નામનું પ્રોટીન છે. એ ગામા ટ્યુબ્યુલિન વગર માઇક્રોટ્યુબ્યુલ સ્ટાર્ટ જ થતું નથી. ફર્સ્ટ જ એટલે આમ જોવા જાય તો ગોળ રાઉન્ડ ગાળાની વચ્ચે સ્પોક્સ છે અને પછી કયો આમ તાર છે, પણ એ છેડા પર જો 3 ટ્યુબ્યુલ મૂકે, પછી એની પર અડીને 3 ટ્યુબ્યુલ મૂકે, 3 ટ્યુબ્યુલ મૂકે, એવી રીતે આખા વચ્ચે કશું નહીં, સ્પોક્સ છે ને કશું, પણ સાઈડ પર આખા 3 ના ટ્રિપ્લેટ્સ. અને આ જે સેન્ટ્રોઝોમ છે રીચ ઇન ટ્યુબ્યુલિન પ્રોટીન. આ આમ સીધી રચના, હા, પાછી સીધી રચના આ આવી, એટલે આવું લાંબુ. પેલું મેં આમ કીધું એ તો ખરું, પણ આની અંદર સેન્ટ્રિયોલ અંદર બરાબર, એમાં આલ્ફા ટ્યુબ્યુલિન, બીટા ટ્યુબ્યુલિન ને ગામા ટ્યુબ્યુલિન, આવી રીતે 3 ટ્યુબ્યુલિન હોય છે. સમજ્યા? આલ્ફા બીટા આ માઇક્રોટ્યુબ્યુલર જે નાની જેની બોડી છે એનું કઈ કામ છે કે હા, એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એના સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એટલું જ. હવે જ્યારે કેન્સરની ડ્રગ્સ હોય છે એ આ ટ્યુબ્યુલિન પર અસર કરે, એને એ ટ્યુબ્યુલિન પર એક્ટ કરે ને તો જે સેલ ડિવિઝન વાળું જે કામ છે કે કેન્સરના સેલનો ગ્રોથ વધતો હોય ત્યાં અટકાય છે, સેલ ડિવિઝન બંધ કરાય છે. હવે ફંક્શન શું હોય છે સેન્ટ્રોઝોમનું? આપણા સેન્ટ્રોઝોમનું આ વિડીયો ચાલુ કર્યો ત્યારથી વાત કરી તો સેલ ડિવિઝન, પણ કઈ રીતે? તો કે સ્પાઇન્ડલ ફોર્મેશન, એ તાતણા જેવું આમ સ્ટ્રક્ચર, આમ ફાઈબર જેવું. સેન્ટ્રોઝોમ ફોર્મ્સ અ સ્પિન્ડલ ફાઈબર્સ, આવી રીતે તાતણા ડ્યુરિંગ સેલ ડિવિઝન. એટલે આમ છૂટા પડે ને 4 દિશામાં મેં કીધું તું ને, એ આમ એકબીજામાંથી આમ જાણે તાતણા 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 છૂટા પડે. અને એ જે પ્રોસેસ છે આ છૂટા પડવાની પ્રોસેસ, એ આ બાજુ આ બાજુ મીન્સ કે ઓપોઝિટ સાઈડે એકબીજાના ઓપોઝિટ પોલ પર ડુપ્લિકેશનનું કામ કરે. ડુપ્લિકેશન એટલે જેટલી વસ્તુ આ બાજુ હોય એટલી જ વસ્તુ સેમ આ બાજુ જોવું જોઈએ, અને એ બંનેમાં વચ્ચેથી ક્રોમોઝોમ એટેચ થાય, ઇક્વલ સેપરેશન. ક્રોમોઝોમ કંઈક આવું હોય અને એને વચ્ચેથી આમ બ્રેક કરે સ્પિન્ડલ ફાઈબર આમ, અને પછી એ બે અલગ અલગ બે એક્સ શેપમાં એ આપણા આનુવંશિક જે પ્રોટીન છે એ ક્રોમોઝોમ એ બેવ સેલને મળે. તો એના ગુણધર્મો જે મધર સેલ છે એવા હોય, એટલે બે ડોટર સેલ બન્યા તો બેવ અને સન સેલ વોટેવર ડોટર સેલ એ સરખા બને. સેન્ટ્રોઝોમ રેગ્યુલેટ્સ પ્રોપર સેપરેશન ઓફ ક્રોમોઝોમ. આ પ્રક્રિયામાં તો સેન્ટ્રોઝોમ પણ ફાઇનલી ડુપ્લિકેશન થાય છે. બે સેન્ટ્રોઝોમ તમને પિક્ચરમાં દેખાય એવા બે સેન્ટ્રોઝોમ અલગ અલગ સેલને મળી જાય છે. આનુવંશિકતા જાળવવા માટે જે ક્રોમોઝોમ છે એનું બંને સેલમાં સરખું વિભાજન કરવાનું જે કામ છે એ આ સેન્ટ્રોઝોમ કરે છે. એ એની ખાતરી કરે છે, એટલે એને ડિવિઝન માટેનું કંટ્રોલ સેન્ટર કહેવાય. એ ઓવરલેપ નહીં થવા દેતું કે બે આ બાજુ ખસી ગયા, એ બ્રેક નહીં થવા દેતું કે આ અડધો આ બાજુ રહી ગયો. ડોટર સેલ જીનેટિકલી નોર્મલ આવે, આ બાજુ પણ એક્સ આ બાજુ પણ એક્સ મીન્સ કે ક્રોમોઝોમ. જો આ સેન્ટ્રોઝોમમાં ડિફેક્ટ હોય તો ક્રોમોઝોમલ ઇન્સ્ટેબિલિટી આવે. તો ક્રોમોઝોમલ ઇન્સ્ટેબિલિટી આવે તો કેન્સર થવાના ચાન્સીસ રહે. સમજ્યા? હવે જે આ એમટીઓસી માઇક્રોટ્યુબ્યુલર ઓર્ગેનાઇઝેશન સેન્ટર, આ આખું આપણું સેન્ટ્રોઝોમ એક્ટ એઝ અ માઇક્રોટ્યુબ્યુલ ઓર્ગેનાઇઝેશન સેન્ટર. મેં સમજાવ્યું હતું આમ 9 પેર છે. સમજ્યા? આ બાજુ પણ 9 પેર છે. ફેક્ટરી ઓફ માઇક્રોટ્યુબ્યુલ્સ, પછી આવી માઇક્રોટ્યુબ્યુલ્સ.
જે મદદ કરે છે આ માઇક્રોટ્યુબ્યુલ સેલ શેપને મેન્ટેન કરવા, ઇન્ટ્રાસેલ્યુલર ટ્રાન્સપોર્ટ, વેસિકલ મુવમેન્ટ અને ઓર્ગેનેલાનું પોઝિશનિંગ. સમજ્યા? એ ટ્યુબ્યુલ આમ જ નથી, એ ટ્યુબ્યુલ આ બધું કામ કરે છે. આમાં એક પોઈન્ટ હતો સિલિયા અને ફ્લેજેલા ફોર્મેશન. સિલિયા અને ફ્લેજેલા આ બે વર્ડ આપણે જ્યારે અલગથી ભણીશું ત્યારે આવશે. રેસ્પિરેટરી ટ્રેકમાં જાઓ તો સિલિયા, ફ્લેજેલા એ તમારા સ્પમમાં છે. એક થોડો એક્સ્ટ્રા પાર્ટ, એ એક્સ્ટ્રા પાર્ટ રૂષ્ટા ગુજરાતીમાં કહેવાય આપણે એમ કે કોઈ કપડું છે એને કેવું આમ રૂષ્ટા જેવું થોડું તાતણા જેવા સ્ટ્રક્ચર હોય હે ને, તો સરફેસ ઉપરથી થોડી બેઝલ બોડી આમ બહાર હોય અને થોડી થોડી મુવમેન્ટ કરાય બેઝલ બોડી સાથે એટેચ, તો એને સિલિયા કહેવાય. ફ્લેજેલા એ સ્પમમાં આવે. આ એના ઉદાહરણ છે કે આપણે જ્યારે રેસ્પિરેટરી ટ્રેકની વાત કરીએ, શ્વાસ લઈએ અંદર જઈએ પછી ખબર મ્યુકસ સિક્રેશન આવે, શરદી ખાંસી થાય ને કફ નીકળવા માટે જે બધા અંદર નાના નાના સિલિયા બેઝલ બોડી જોડે કનેક્ટેડ છે અને સ્પમની મુવમેન્ટ માટે એની પાછળ ફ્લેજેલા છે. ઇટ મૂવ્સ લાઈક ધેટ. ઓકે. હવામાં આમ તમને સેન્ટ્રોઝોમ બતાવી દઉં, બરાબર છે, અને પછી એ સેન્ટ્રોઝોમ કેવી રીતે ડુપ્લિકેશન કરે છે, કેવી રીતે આમ મૂવ ઓપોઝિટ થાય છે, પોલ કેવી રીતે બને છે, વચ્ચે વચ્ચે સ્લાઇડ્સ મૂકતા રહીશું આપણે, કેમ કે ઇઝી ટોપિક નથી આ. આમ ઇઝી છે પણ સમજવા માટે એ શું છે, ક્યાં છે, કેવું દેખાય છે એના માટે. સેન્ટ્રોઝોમ ડુપ્લિકેશન પછી આમ આમ હોય ડુપ્લિકેશન, પછી પોલના માઇગ્રેશન, આમ ચોટેલું મેં કીધું હતું એમાંથી આમ માઇગ્રેશન, પછી એનું એલાઇનમેન્ટ પછી આમ બે છૂટા પડે આમ, બરાબર છે, સેપરેશન, એકબીજાથી અલગ પડો, અને એ અલગ પડે તે જ વખતે ક્રોમોઝોમને પણ એ એવી રીતે આમ ટુકડા કરીને બેવને પાછા બંને બાજુ સેમ રાખવાનો પ્રયત્ન કરે છે. અને ડિફેક્ટિવ હોય તો એબનોર્મલ સેલ આવે. એબનોર્મલ સેલ આવે તો તમે સમજી જાઓ કે કેન્સર હોય, થાય. ઓકે, ધીસ ઇઝ એટ ડોક્ટર્સ લેવલ. અને એનું ઇમ્પોર્ટન્સ જ્યારે તમે આગળ ભણતા જશો ત્યારે તમને ખબર પડશે કે સેન્ટ્રોઝોમની ડિફેક્ટ હોય તે શું શું કરી શકે. સમજ્યા? ટ્યુમર ફોર્મેશન ઇઝ વન થિંગ, જીનેટિક ઇન્સ્ટેબિલિટી હે ને સેકન્ડ થિંગ, એ પણ અલગથી એક ચેપ્ટર આવશે. આમ કહેવાય કે કેન્સર બાયોલોજીમાં સેન્ટ્રોઝોમનો જે રોલ છે, સેન્ટ્રોઝોમનો રોલ સેન્ટ્રલ ટોપિક રહેશે. એટલે જે તે વખતે આપણે જ્યારે વિડીયોમાં આવશે ત્યારે. તો ફાઇનલી આપણે વન લાઈનમાં કહી દઈએ તો જે મેં પહેલા પણ કીધી હતી, હમણાં કહું છું, નો સેન્ટ્રોઝોમ તો સમજવાનું નો સેલ ડિવિઝન. Centrosome is a non-membranous organization, microtubular organization. It accurates, creates work for cell division. સમજી ગયા? સેલ ડિવિઝનને કંટ્રોલ કરતું નોર્મલ લાઈફ માટે જરૂરીમાં જરૂરી ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનેલા છે. બાકી એક સેલમાંથી બીજા સેલ બનશે નહીં. ઓકે, તો આને આપણે હજુ થોડું વધારે ડિટેલમાં સમજીશું પણ એ સ્લાઇડના માધ્યમથી.
કેમ કે જે 3-3 ની રચના વાળો કન્સેપ્ટ છે એમાં ફરીથી એક વખત બતાવી દઉં. આ રીતે 1 2 અને આમ 3 આમ ગોઠવાય છે, આમ બરાબર છે. એની ધાર પર જ બીજા 3 આમ ગોઠવાય છે. પછી હવે એ જ વસ્તુ તમે એક ગોળાકારમાં આમ, હા જસ્ટ તમે સમજો આ ગોળાકાર છે તો સિમ્પલી અહીંયા 3 ટપકા પાડ્યા, પણ એ 3 ટપકા રાઉન્ડ છે. હવે એના એટેચમેન્ટમાં બીજા 3 પાડીએ તો સામસામેની આવી રીતે બે એકબીજાને અડીને આવે, સમજો આવી. તો જો અડીને જ આવતી હોય તો ગેપ બનવાના ચાન્સ, એટલે થોડું એના એંગલથી 3 3 3 3, એટલે આમ જોવા જાય તો 1 2 3 4 5 6 7 8 ને 9, અને એ 9 ની અંદર 1 2 3 1 2 3 1 2 3 1 2 3 એવી રીતે. એટલે આમ તમે ઇમેજમાં ઇમેજિન કરશો તો એ રાઉન્ડ છે, પણ એ રાઉન્ડ ની ઉપર આમ ક્રિસ ક્રોસ ક્રિસ ક્રોસ ક્રિસ ક્રોસ ક્રિસ ક્રોસ ક્રિસ ક્રોસ ક્રિસ ક્રોસ આમ આમ, હા બસ એવી રીતે. અને એ ક્રિસ ક્રોસ જે બને એની પર 3 3 3 3 3 છે, અને એવી પાછી આવી 2 છે, બરાબર છે. ધેટ્સ કોલ્ડ સેન્ટ્રોઝોમ. અને અંદર જે નાની નાની માઇક્રોટ્યુબ્યુલ્સ વાળી જે રચના છે, એ માઇક્રોટ્યુબ્યુલ વાળી જે રચના છે ને એનું નામ છે સેન્ટ્રિઓલ, અને એની વચ્ચેનો પાર્ટ ખાલી છે, પણ એની આજુબાજુ પેરીસેન્ટ્રિયોલર મટીરિયલ છે. ઓકે, આ થઈ ગયું આપણો એક ઓર્ગેનેલા, સેન્ટ્રોઝોમ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો જોતા રહેજો, લાઈક શેર કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો નવા વ્યુઅર્સ, અને કોમેન્ટ અવશ્ય કરો તો આપણને નવા વિડીયો બનાવવા માટેનો ઉત્સાહ રહે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.